વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 9 જે છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને મિત્રો તમારે બિલકુલ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની છે, કારણ પણ આગળ પણ તમને સ્વાધ્યાયપોથી સ્વાધ્યાયના વિડીયો બીજા વિષયના મળતા રહે। જોઈએ કે નીચેના પ્રશ્નના જવાબ આપો। પહેલો છે કે બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવવાનું છે। તો જોઈ શકો છો કે કાયદાઓનું પાલન કરવું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, સ્ત્રીઓને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો, બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા પિતાની ફરજ રહેશે, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, કરવેરાઓ પ્રામાણિકપણે ભરી દેવા, હિંસાનું આચરણ ન કરવું, આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવું અને વૃક્ષો પ્રત્યે દયા રાખવી, જંગલો, નદીઓ, વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું। આગળ જઈએ બીજો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવો। તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવે છે। આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે। ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી। આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી, તેનાથી કોઈ કાનૂનની પીઠબળ મળતું નથી, કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી। તેમ છતાં રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે સંચાલનમાં તે માયાના નહીં પરંતુ પાયાના છે। બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયાના સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું। આગળ જોઈએ ત્રીજો કે મૂળભૂત હકોની અગત્ય સમજાવો। જોઈ શકો છો એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ તમને ટોપિક વાઇઝ લખેલો છે, તમારે એકવાર વાંચીને પછી તમારા નોટબુકની અંદર લખવાનું છે, બેઠે બેઠું કોઈએ કોપી પેસ્ટ કરવાનું નથી। તો છે કે વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તો ભારતના બંધારણે આ હક દ્વારા સ્વતંત્રતાઓ મળી હોય તે બધા લોકોને કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવી જોઈએ। સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે। રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે। કોઈપણ નાગરિકો આ હકનો નિરંકુશપણે કે અમર્યાદિત ઉપયોગ કરી શકે નહીં। આગળ છે પાંચમો કે નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારા વિશે આપણે લખવાનું છે। તેનો જવાબ આવશે કે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિને ઉપયુક્ત બાબતો લાગુ પડે નહીં। કઈ બાબતો? તો થવાની સંભાવના છે, તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય। આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનારહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે। કેટલોક સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે। છઠ્ઠો છે ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો। તો આપણા અધિકારો આપણે જણાવવાના છે। પહેલો છે શોષણ સામેનો હક, બીજો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, ત્રીજો સમાનતાનો હક, ચોથો સ્વતંત્રતાનો હક, પાંચમો ધાર્મિક સ્વતંત્રતાનો હક અને છઠ્ઠો છે બંધારણીય ઇલાજોનો હક। સાતમો છે લઘુમતીઓએ બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવવાના છે। તો જોઈ શકો છો એ પ્રશ્નનો સંપૂર્ણ આન્સર અહીંયા ટોપિક વાઇઝ તમને લખીને આપેલ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર એકવાર વાંચી લેવાનો છે, પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખવાનો છે। હવે છે બીજું ટૂંક નોટ લખવાની છે આપણે। ટૂંક નોટ પણ પરીક્ષાની અંદર પૂછાય છે, અને જે આપણા સ્વાધ્યાય હોય છે પાઠ્યપુસ્તકના, એ આપણી પરીક્ષા માટે મિત્રો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે। પહેલો જે સમાનતાનો હક, એની નોટ જોઈએ તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે। કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારીઓનો અભાવ, એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે। જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષાધિકારો અપાયા છે,
કાયદાના સમાન રક્ષણોનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગની અલગ રાખીને તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકશે નહીં. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. આગળ જોઈએ બીજો કે બંધારણીય ઇલાજોનો હક, એના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તેનો જવાબ આવશે કે મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતા કે અધિકારોનો કોઈ અર્થ સરતો નથી. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય સૂચના કે આજ્ઞાપત્રો, આદેશો, વિશાળ સત્તા તેને બંધારણમાં બતાવવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે અને નીચે તેના વિશે બીજા પણ ટોપિકો આપેલા છે. આગળ જઈશું. આગળ છે ત્રીજો સ્વતંત્રતાનો હક. તો સ્વતંત્રતાના હક વિશે પણ સંપૂર્ણ જોઈ શકો છો. મુદ્દા વાઇઝ તમને નોંધ લખીને આપેલી છે. પરીક્ષાની અંદર આ નોંધ મિત્રો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, માટે આપણે સંપૂર્ણ તૈયારી રાખવાની છે. ચોથો છે શોષણ સામેનો હક. તો એ પ્રશ્નનો પણ જોઈ શકો છો તમે. સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ તમને અહીંયા આપેલો જ છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે વિડીયો સ્ટોપ કરીને વાંચવાનો છે. પાંચમો જોઈએ આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. તો એનો પણ મિત્રો અહીંયા તમને સંપૂર્ણ જવાબ આપી દીધેલ છે, જોઈ શકો છો. જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આન્સર જે છે વિગતવાર વાંચતા જવાનું છે અને સમજીને લખવાનું છે. છઠ્ઠો જોઈએ રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો. તો જોઈ શકો છો એનો પણ અહીંયા સંપૂર્ણ જવાબ તમને આપી દીધેલ છે, સંપૂર્ણ નોંધ. હવે જોઈએ આગળ કે નીચેના વિધાનો કારણો આપી આપણે સમજાવવાના છે. એમાં પહેલો કે મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે. તો મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે. બીજો છે કે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. તો કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો હક છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. ત્રીજો જોઈએ કે સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોય નહીં. તો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ કારણ સ્પષ્ટ કરીને આપેલું છે, એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખતા રહેવાનું છે. ચોથો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વ શરત છે. તેનું પણ અહીંયા સંપૂર્ણ કારણ તમને સ્પષ્ટ કરીને આપેલું છે, જોઈ શકો છો. પાંચમો જોઈએ કે માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે. તેનો પણ અહીંયા તમને સંપૂર્ણ કારણ સ્પષ્ટ કરીને આપેલું છે, જોઈ શકો છો. રેડ કલરથી આપણા આન્સર માર્ક કરેલા છે. આગળ છે છઠ્ઠો કે શોષણ મુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે. તો 14 વર્ષની ઓછી ઉંમરવાળા બાળકોને બાળમજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે. આ હકને કારણે બધા જ નાગરિકોને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. બધા પ્રકારના શોષણને ગુનો જાહેર કરવામાં આવ્યો છે. હવે છે હકો અને ફરજો એક સિક્કાની 2 બાજુઓ છે, એ આપણે વર્ણવાનું છે. તો જોઈ શકો છો એનો પણ અહીંયા સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. આઠમો જોઈએ કે બાળમજૂરી એ સજાપાત્ર ગુનો છે. તો બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને નોકરીમાં રાખવાની મનાઈ છે. આથી બાળમજૂરી એ સજાપાત્ર ગુનો ગણાય છે. આગળ છે નવમો કે માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી. તો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, જે મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમારે લખવાનો છે. 10મો છે કે માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. એ તમારે કારણ સ્પષ્ટ કરવાનું છે, જોઈ શકો છો. સંપૂર્ણ કારણોના જવાબો આપેલા જ છે. 11મો છે કે આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો એનું પણ અહીંયા તમને સંપૂર્ણ કારણ સ્પષ્ટ કરીને આપેલું જ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના આન્સર લખતા રહેવાનું છે. એકવાર વાંચી લેવાના છે, સમજી લેવાના છે, પછી જ લખવાનું છે. બેઠે બેઠું કોપી પેસ્ટ મિત્રો નથી કરવાનું. 12મો જોઈએ કે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે. તો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ આન્સર મિત્રો આપી દીધેલ છે, જોઈ શકો છો. જે તમે એ વિડીયો સ્ટોપ કરીને લખી પણ લેવાનો છે. આગળ જોઈએ ચોથો કે નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે.
કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો આવશે ડી, બંધારણીય ઇલાજોના હકને. આગળ જોઈએ બીજો કે કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો આવશે ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મતે. આગળ જોઈએ ત્રીજો કે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો આવશે ઓપ્શન નંબર એ 24 કલાક સુધી. ચોથો છે કે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો આવશે એ 6 થી 14 વર્ષના. આગળ જોઈએ પાંચમો કે કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? તો આવશે એ 14 વર્ષથી નીચેના. છઠ્ઠો છે કે કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? તેમાં આવશે અસ્પૃશ્યતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 પાઠ નંબર 9 જે છે મૂળભૂત હકો ફરજો, એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.